હેલો એવરીવન, હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં. અને આજે શ્રાવણ મહિના સ્પેશિયલ એક ફરાળી દાબેલી બનાવવા જઈ રહી છું. તો ચલો બનાવીએ દાબેલી. તો તેના માટે એક વાસણમાં મેં અહીં પર 5 ચમચી મોરૈયાનો લોટ લીધો છે. ત્યારબાદ હવે લઈશું 2 ચમચી સાબુદાણાનો લોટ. જો તમારે લોટ નહીં લેવો હોય તો સાબુદાણા 4 થી 5 કલાક પલાળવા અને મોરૈયો અડધો કલાક માટે પલાળવો અને તેને મિક્સરમાં પીસી લેવાનો. હવે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું. બધું મિક્સ કરી લઈએ અને થોડું થોડું કરીને પાણી મિક્સ કરતા જઈશું. અને દાબેલીની જે બ્રેડ બનાવવાની છે ને તેનું બેટર તૈયાર કરીશું. અને આ બેટર આપણે ઢોકળા બનાવીએ ને તેવું પતલું રાખવાનું. હવે એક વાસણમાં લીધું છે રાજગરાનો લોટ. આ લોટની સેવ બનાવવાની છે એટલે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખીને લોટ બાંધી લઈશું. આપણે જે ચણાના લોટની સેવ બનાવીએ ને એ જ ટાઈપમાં સેમ અને એવું જ તે લોટ રાખવાનો નરમ. ફરક એટલો છે કે આ લોટમાં હળદર નાખી નથી, કારણ કે ઘણા ઉપવાસમાં હળદર ખાતા હોતા નથી. તો લોટ તૈયાર થઈ ગયો છે. હવે સેવ પાડવાનો સંચો લઈશું અને તેને તેલથી ગ્રીસ કરી દઈશું, જાળીને પણ. અને જે તૈયાર કરેલો લોટ છે તે સંચામાં લઈ લઈશું. હવે ગરમ તેલમાં રાજગરાની સેવ તૈયાર કરીશું. બબલ્સ ઓછા થાય એટલે સાઈડ પલટાવી દઈશું અને બંને સાઈડ સારી રીતે તળી લઈશું. તો રાજગરાની સેવ તૈયાર થઈ ગઈ છે. આ રીતે મેં બધી જ સેવ તૈયાર કરી લીધી છે. હવે જે બ્રેડ બનાવવાનું બેટર હતું તેમાં લઈશું ઈનો અને ઈનોને એક્ટિવ કરવા લઈશું તેમાં લીંબુનો રસ. હવે આ જે બેટર છે તેને સારી રીતે ફેટી લઈશું. હવે જે આપણે દાબેલીનું બન આવે ને એ સાઈઝના ગોળ વાટકા લીધા છે અને તેને તેલ લગાવી દઈશું. હવે જે બેટર છે તે વાટકામાં લઈ લઈશું, બંને વાટકામાં, અને વાટકા અડધા કરતાં થોડા ઓછા ભરીશું. હવે તેને સ્ટીમ કરવા રાખી દઈએ. તો એક વાસણમાં પાણી ગરમ કરવા મૂક્યું છે, તેમાં એક લીંબુ મૂક્યું છે અને તેના પર કાંઠો મૂકી આ રીતે કાણાવાળું છીબું મૂકીને બંને વાટકા સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે. અને આ સ્ટીમ 15 મિનિટ માટે કરીશું. 15 મિનિટ બાદ ચપ્પુથી ચેક કરી લઈએ. ચપ્પુથી ચેક કર્યા બાદ તેને બહાર લઈ લઈશું વાટકા. અને ઠંડા થાય પછી આ રીતે કિનારીથી છૂટા કરીને તૈયાર બંને બહાર કાઢી લઈશું. અને વચ્ચેથી એક કાપો મૂકીને 2 સરખા ભાગ કરી લઈશું. તો દાબેલીની બ્રેડ તૈયાર થઈ ગઈ છે. તો હવે બનાવીશું દાબેલીનો મસાલો. તો તેના માટે તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું જીરું. જીરું તતડી જાય એટલે તેમાં નાખીશું લીલા મરચાં અને આદુની પેસ્ટ. થોડીવાર સાતળી લઈશું. ગેસની ફ્લેમ લો કરી દઈશું. હવે તેમાં લઈશું બાફેલા બટેટા અને બટેટાને ચમચાથી સારી રીતે મેશ કરતા જઈશું અને ચમચો ચલાવતા જઈશું. હવે બાદિયા, તજ અને મરી આ ત્રણેયને ખાંડીને બારીક એવો પાવડર તૈયાર કરીશું. અને આ પાવડર
બટેટાના મસાલામાં નાખી દઈશું. ત્યારબાદ તેમાં નાખીશું મીઠું અને બધું મિક્સ કરી લઈએ. ત્યારબાદ લઈશું થોડો લીંબુનો રસ. મિક્સ કરી દઈશું અને દાબેલીનો મસાલો તૈયાર કરીશું. હવે તેમાં નાખીશું શેકેલી શીંગ. તો તૈયાર થઈ ગયો છે દાબેલીનો મસાલો. હવે જે તૈયાર બ્રેડ કરી છે તેના પર લીલી ચટણી લગાવીશું. આ લીલી ચટણી લીલા મરચાં, આદુ, કોથમીર, શીંગ, લીંબુ, મીઠું અને ખાંડ નાખીને તૈયાર કરી છે. બંને સાઈડ લીલી ચટણી લગાવી દઈશું. હવે તેના પર લગાવીશું તૈયાર કરેલો દાબેલીનો મસાલો. સારી રીતે ફેલાવી દઈશું ચમચીથી. હવે બ્રેડનો બીજો ભાગ ઉપર મૂકી દઈશું અને આ દાબેલીને ગરમ તેલમાં શેલો ફ્રાય કરીશું આ રીતે કડાઈમાં, અને બંને સાઈડ સારી રીતે શેકી લઈશું. તો શેકાઈ ગઈ છે. હવે દાબેલીની કિનારી પર રાજગરાની જે તૈયાર કરેલી સેવ છે તેનાથી કોટ કરી દેવાનું. તો આ જે ફરાળી જે દાબેલી છે તે તૈયાર થઈ ગઈ છે. તો મારી આ ઉપવાસ સ્પેશિયલ ફરાળી દાબેલી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચોક્કસથી ટ્રાય કરજો. તો ફરીથી મળીશું બીજી ફરાળી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.